મોડિફાઈડ કરેલા વાહનોના ચાલકને લાયસન્સ નથી, મોડિફાઈડ કરેલા વાહનને કોઈ આરટીઓ માન્ય મંજૂરી નથી, કોઈ વીમો નથી, કોઈ પીયુસી નથી, છતાં પણ આ વાહન પૂર ઝડપે રાધનપુર શહેરમાં ચાલી રહ્યા છે. રાધનપુર શહેરમાં અનેક મોડિફાઈડ વાહનો ચાલી રહ્યા છે અને અકસ્માતનો ભય છે. જો અકસ્માત થાય તો આ ક્લેમ્પ પણ ન પાકે. આ બધું બધાને ખબર છે. રાધનપુર પોલીસ દ્વારા આવું મોડિફાઈડ કરેલું વાહન ઝડપવામાં આવ્યું છે અને લોકો પણ એ જ ઈચ્છતા હતા. ત્યારે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વાહનને ઝડપી કાર્યવાહી કરી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો કોઈ પણ વાહન હોય તો તેને આરટીઓ માન્ય મંજૂરી મળતી હોય છે અને આ વાહનમાં નંબર પ્લેટ પણ હોય છે અને આ વાહન હાઈવે ઉપર ચાલી શકે તેની પરમિશન પણ હોય છે. સરકાર દ્વારા ટેક્સ પણ લેવામાં આવતો હોય છે. આ બધું જોવા મળતું હોય છે. રાધનપુર પંથકમાં કેટલાક એવા વાહનો ચાલી રહ્યા છે કે મોડિફાઈડ આ વાહનો છે, જાતે બનાવેલા આ વાહનો છે અને પૂર ઝડપે આ વાહનો ચલાવનાર વ્યક્તિઓ વાહનો ચલાવી રહ્યા છે અને આ વાહનો ચાલતા લોકો ડરમાં જોવા મળી રહ્યા છે. કારણ કે આ વાહનમાં નથી વીમો, નથી લાઇટ, નથી કોઈ પરમિશન, નથી કોઈ સરકારી ટેક્સ ભર્યો. આ તમામ ન હોવા છતાં પણ પૂર ઝડપે આ વાહનો ચાલતા હતા. ત્યારે ગઈકાલે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વાહનને પકડવામાં આવ્યું છે. આ વાહનમાં ન વીમો હોવાના કારણે કોઈ અકસ્માત ઘટે તો જવાબદારી કોની, ક્લેમ્પ કેવી રીતે પાકે, આ સવાલો વચ્ચે હવે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહીથી લોકોમાં ખુશી જોવા મળી છે. મોડિફાઈડ કરેલું આ વાહન પૂર ઝડપે દોડે છે, રોડ ઉપર જાય છે, રસ્તાઓ ઉપર જાય છે, ભીડમાં પણ જાય છે અને જ્યારે આ વાહન ચાલતું હોય છે ત્યારે લોકોમાં ડર હોય છે. લોકો સાઈડમાં થાય છે કારણ કે નથી કોઈ વીમો, નથી કોઈ સરકાર માન્ય મંજૂરી. આ બધું ન હોવા છતાં પણ કેટલાક ઈસમો દ્વારા રાધનપુર શહેરમાં આ વાહન ચલાવી રહ્યા છે. ગઈકાલે રાધનપુર પોલીસ દ્વારા આ વાહન પકડવામાં આવ્યું અને હાલ રાધનપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યું છે. માનવું છે કે જ્યારે કોઈ પણ વીમો ના હોય, કોઈ પણ લાઇટો ના હોય અને પૂર ઝડપે જ્યારે આવા વાહનો રોડ ઉપર ચાલતા હોય અને પોલીસ દ્વારા જ્યારે એને ઝડપવામાં આવે છે ત્યારે આ વાહનો કાયમના માટે સીઝ થતા હોય છે. આ વાહનો છૂટતા નથી. રાધનપુર પંથકમાં ભયજનક આ વાહનો ચાલી રહ્યા છે. ત્યારે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વાહનને પકડીને કાર્યવાહી કરતા અનેક સવાલો ઊભા થયા છે. રાધનપુર પંથકમાં આવા કેટલાય મોડિફાઈડ કરેલા એ વાહનો ચાલી રહ્યા છે. આરટીઓ ની કોઈ મંજૂરી નથી, રોડનું કોઈ પરમિશન નથી, કોઈ ટેક્સ ભર્યો નથી, રાત્રિ સમય દરમિયાન ચાલે છે તો તેમાં લાઇટો પણ નથી, છતાં પણ આ વાહન પૂર ઝડપે ચલાવતા લોકો સામે હવે રાધનપુર પોલીસ દ્વારા લાલાખ કરવામાં આવી છે અને એક વાહન ઝડપવામાં આવ્યું છે. જોઈએ હવે આ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ વાહન ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ જો અકસ્માત આ વાહનથી થાય તો ક્લેમ્પ પણ ન પાકે, લોકોના જીવ જાય તો એ જીવની કિંમત પણ ન રહે કારણ કે કોઈ ક્લેમ્પ વીમો થતો નથી. એટલે આ વાહન જોખમી છે અને આ વાહન જોખમી હોવાથી આ કાયદા વિરુદ્ધમાં ચાલતું હોવાથી રાધનપુર પોલીસે પકડ્યું છે. આવા કેટલાય રાધનપુરમાં વાહનો ચાલી રહ્યા છે જે મોડિફાઈડ કરેલા છે. આ મોડિફાઈડ કરેલા વાહનો ઝડપવામાં આવે તેવી લોક પણ માંગ છે. અકસ્માત થાય તો ક્લેમ્પ પણ ના પાકે. આવી સ્થિતિમાં આ વાહન ચાલી રહ્યું છે ત્યારે રાધનપુર પોલીસ દ્વારા સતર્કતાને ભાગરૂપે આ વાહન ઝડપવામાં આવ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં કેટલા વાહનો પકડે છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટરની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.